हाथों में लिए मसाले और भारतीय जनता पार्टी के खिलाफ में नारेबाजी, देश के प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ में नारेबाजी, क्या है पूरा मामला, हम इसको देखने जा रहे हैं पूरा विस्तार पूर्वक। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। जैसा कि नारों में हमने सुना, वोट चोर गद्दी छोड़, और यहाँ पर हम देख रहे हैं कि भारतीय जनता पार्टी के विरोध में कांग्रेस पार्टी दाहोद जिला नारेबाजी करती हुई नजर आ रही है। दाहोद के बिरसा मुंडा सर्कल से लेकर दाहोद नगर पालिका तक एक मसाल रैली निकाली गई और साथ ही साथ में यहाँ पे नारेबाजी की गई। तो सबसे पहले हम सुनेंगे गरबाड़ा विधानसभा के पूर्व विधायक चंद्रिकाबेन बारिया को कि उनका क्या कहना है इस विषय में। तो आइए सुनते हैं हम इस समय पूर्व विधायक चंद्रिकाबेन बारिया को। आज आखा देश में जયારે वोट ચોરનું જયારે અમારા વિરોધ પક્ષના નેતા અમારા માનનીય રાહુલજી એક ગોળી કાઢી છે, ત્યારે આજે અમે બી દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા દાહોદમાં એક મસાલ રેલી કાઢીને તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ ભાજપ સરકાર ચોર છે અને મોદી સાહેબ બી ચોર છે, કારણ કે આ બધા મતદાર યાદી ખોટી કરીને આજે એમને સરકારો બનાવી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ 300 સાંસદોએ જ્યારે દિલ્હીમાં બી ધરણા કર્યા હોય, રેલી કાઢી હોય, બહુ સપોર્ટ રાહુલજીને મળી રહેશે, ત્યારે આપણે બી બધા ખભે ખભા મિલાવીને રાહુલજીને સપોર્ટ કરીએ અને આ ભાજપની તાનાશાહી સરકારને ઉખેડીને આપણે ફેંકવાની છે। ચંદ્રિકાબેન બારિયા, એક્સ એમએલએ ગરબાડા। जैसा कि इस समय हमने गरबाड़ा पूर्व विधायक चंद्रिकाबेन बारिया को सुना कि उनका क्या था कहना, तो आइए अब हम सुनते हैं जयेश भाई संगाड़ा को कि जयेश भाई संगाड़ा जो कि एक युवा और क्रांतिकारी प्रवक्ता है कांग्रेस पार्टी के, उनका क्या कहना है। आइए हम इस समय सुनेंगे जयेश भाई संगाड़ा को। ले मशाले चल पड़े हैं लोग मेरे गांव के, जे रीते आज गुजरात कांग्रेस द्वारा दाहोद कांग्रेस द्वारा जे दाहोद शहर ની અંદર મશાલ યાત્રા કાઢવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના શાસનમાં જે રીતે આ વોટ ચોરીનું શાસન ચાલી રહ્યું છે, જે વારંવાર કહેવામાં આવતું હતું કે પ્રચંડ બહુમતીની સરકાર, આજે ખબર પડી રહી છે કે આ પ્રચંડ બહુમતીની નહીં પણ આ પ્રચંડ ચોરીની સરકાર ચાલી રહી છે। રાહુલ ગાંધીજીએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને 5 પ્રકારે જે રીતે આ વોટ ચોરી ચાલી રહી છે, આ વોટ ચોરીને જે એક્સપોઝ કરવાનું કામ કર્યું છે, આ જે 30 વર્ષથી ગુજરાતની અંદર આ જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, એ આજે સ્પષ્ટપણે જણાય છે કે આ ચોરીના વોટોથી ચાલતું 30 વર્ષનું શાસન છે। જે રીતે રાહુલ ગાંધીએ આ વોટ ચોરીનું સ્કેમ પકડ્યું છે અને સમગ્ર દેશની અંદર આજે આ પ્રચંડ જ્વાળા ભડકી છે। તમે જોજો આવનારા સમયની અંદર સમગ્ર દેશની અંદર જનતા જાગૃત થઈને રોડ પર આવવાની છે અને આજે ઇલેક્શન કમિશન, જે આ ઇલેક્શન કમિશન નિષ્પક્ષ હોવું જોઈએ, જે આ ઇલેક્શન કમિશન નિષ્પક્ષ નથી અને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના હાથે વેચાઈ ગયેલું આ ઇલેક્શન કમિશનને પણ બરખાસ્ત કરવું જોઈએ। તમે જોજો આવનારા સમયની અંદર આ નરેન્દ્ર મોદીના શાસનનો સમયગાળ હવે અંત આવી રહ્યો છે। ફક્ત 6 મહિનાની અંદર તમે જોજો આ સમગ્ર દેશની અંદરથી આ ભારતીય જનતા પાર્ટીની આ ચોરીનું શાસન જવાનું છે। જે રીતે મહારાષ્ટ્રની અંદર ચોરીનું શાસન બન્યું, જેવી રીતે હરિયાણાની અંદર ચોરીનું શાસન બન્યું, જેવી રીતે મધ્યપ્રદેશની અંદર ચોરીનું શાસન બન્યું અને આ ગુજરાતની અંદર પણ હું આજે દાવા સાથે કહું છું કે છેલ્લા 30 વર્ષની અંદર જે આ શાસન બન્યું છે એ આ વોટ ચોરીનું શાસન છે અને સમગ્ર દેશની અંદરથી હવે ટૂંક સમયની અંદર આ વોટ ચોરીનું શાસન જવાનું છે। સમગ્ર દેશની અંદર જનતા જાગૃત થઈ ગઈ છે અને સમગ્ર દેશની અંદર જનતા સડકો પર આવશે અને આ વોટ ચોરીનું શાસન સમાપ્ત થશે। जैसा कि इस समय हमने कांग्रेस के कार्यकर्ता
एक प्रवक्ता युवा जयेश भाई संगाड़ो को सुना, उन्होंने क्या कहा। अब हम सुनेंगे दाहोद जिला के पूर्व सांसद डॉक्टर प्रभाबेन तावियाड़ को कि इस विषय को लेकर उनका क्या कहना है, आखिरकार ये क्यों मशाल यात्रा निकाली गई और क्यों एक कांग्रेस कार्यकर्ता यहाँ पर हमला बोल रहे हैं, नारेबाजी कर रहे हैं। तो आइए समय हम सुनेंगे दाहोद जिला पूर्व कांग्रेस सांसद डॉक्टर प्रभाबेन तावियाड़ को। આજે આખા દેશમાં આ મશાલ સરઘસ કાઢીને અમે ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓએ એકજૂટ થઈને જે અવાજ ઉઠાવ્યો છે કે ભાજપની સરકાર એ ચોરીના વોટથી સરકાર બનેલી છે અને બોગસ વોટો જ્યાં એક એક ઘરમાં 80 મતદારો રજીસ્ટર કરીને એટલા બધા બોગસ વોટો રજીસ્ટર કરીને એ બધા વોટ જ્યારે છેલ્લે એમના ઉમેદવારની તરફે પડે એમ કરીને ચૂંટણી જીત્યા છે। અને એક જ દાખલો કે કર્ણાટકમાં આદરણીય રાહુલજીએ જે બોમ્બ ફોડ્યો, 6 વિધાનસભામાં કોંગ્રેસ લીડમાં હતી અને છેલ્લા એક મહાદેવપુરામાં 1.25 લાખ જેટલા વોટ એને વધારે મળ્યા અને છેલ્લે 32,000 થી જીત્યો। અને એ આખું સર્વેયું કાઢ્યું, એમાં એક રૂમમાં 286 80 વોટ એવા બધા જે વોટ બોગસ રજીસ્ટર થયેલા। અને આવી રીતે આ એક મતદાર લોકસભા વિભાગનું કામ નથી, આખા દેશમાં એમને આવા જ બોગસ મતદારો ઉમેરીને આ ચુનાવ આયોગ અને સરકાર વળી ગયા અને આવી રીતે ભાજપની સરકારના ઉમેદવારોને જીતાડ્યા। એના માટેનો અમારો વિરોધ છે અને આ આખો આ કૌભાંડ બહાર આવી ગયું છે અને હજી આવતું રહેશે। થેન્ક યુ। जैसा इस समय हमने दाहोद जिला पूर्व सांसद डॉक्टर प्रभाबेन तावियाड़ को सुना कि उन्होंने क्या कहा और उन्होंने सीधा निशाना भारतीय जनता पार्टी पर साधा, सरकार के ऊपर उन्होंने साधा। तो आइए इस समय हम सुनेंगे दाहोद के पूर्व विधायक वजूभाई पांदा को कि उनका क्या कहना है। और वजूभाई पांदा जो कि राजनीति में काफी पुराना एक चेहरा है कांग्रेस से और कई सालों तक उन्होंने यहाँ पर दाहोद के अंदर विधायक का पदभार संभाला था। तो आइए सुनते हैं कि वो क्या कहना चाहते हैं इस विषय को लेकर। चोर है भाई, चोर है मोदी सरकार, चोर है भाई, चोर है मोदी सरकार, चोर है भाई, चोर है मोदी सरकार, चोर है। આજે સમગ્ર ભારત દેશમાં ચુનાવ આયોગની સામે અને ભારતીય જનતા પાર્ટીની સામે મત ચોરી ના અનુસંધાને સમગ્ર ભારત દેશમાં આ મશાલ રેલીનું આયોજન કર્યું છે। અને તમે સૌ જાણો છો, ટીવી પર જોવો છો, ફેસબુક પર જોવો છો, યુટ્યુબ પર જોવો છો, રાહુલજીએ જે બીડું ઝાપ્યું છે એ ચાહે કર્ણાટક हो, બોમ્બે हो, હરિયાણા हो, તમે આપ સૌ જાણો છો કે હરિયાણામાં આખું ભારત દેશ કહેતું હતું કે કોંગ્રેસની સરકાર બનેગી, પણ હરિયાણામાં પણ હાર્યા। એટલે આ વાત એવી છે કે છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકસભામાં શાસન કરી રહી છે, ત્યારે આ મત ચોરી એ મોટા પ્રકારમાં થઈ રહી છે। હું દાહોદનો સામાન્ય દાખલો તમને આપું, દાહોદમાં બી 25 થી 30 હજારની આ મત ચોરીનું પ્લાનિંગ આ લોકોએ કરેલું છે। અત્યારે બી તમે સમગ્ર મતદારી લઈને જાઓ તો દાહોદમાં 22 થી 25 હજાર વોટ બોગસ નીકળે। એવી રીતે સુરતની વાત કરું, એવી રીતે રાજકોટની વાત કરું, એવી રીતે તમારે ગાંધીનગર, અમદાવાદ, બરોડા મોટી મોટી સિટીઓમાં છે ત્યાં લગભગ 50-50 લાખ હજારનું વોટિંગનું કોઈ માનવામાં ન આવે। વર્ષોથી ચૂંટણી લડી રહ્યા છે, તે થયા પછી 3-3, 4-4, 5-5 લાખથી જીતે સાંસદ। એટલે કહેવામાં આવે કે બોગસ વોટિંગ, મત ચોરી તમામ બૂથ પર, એક એક બૂથ પર 1000, 1500, 500, 200, 300 વોટની ચોરી કરીને અને આ 3-3.5 હજારની લોકસભાની લીડ થાય છે। અમારા સાંસદ પર સોમદેવ ડામોર લડ્યા પાર્લામેન્ટ, એક તરફી કોંગ્રેસ સરકાર ચાલતી હતી છતાંય 1.5 થી આગળ નથી વધ્યા। આ તો તમે જુઓ, કોઈ ઓળખતું ના આવે 4-4 લાખથી જીતી જાય, આ માનવા આવે ખરું? આ દાહોદમાં 8 વોર્ડમાં કોંગ્રેસ સમર્થિત છે, છતાંય નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની મળે છે। તમે સૌ જાણો છો કે કસ્બાના વોર્ડ ગોધી રોડના વોર્ડ પડાવના વોર્ડ પરેલમાં, પાયગામાના રોડ તમારે
ગોવિંદનગર આવી રીતે સમગ્ર વોર્ડને 400, 500, 500, 700, 700 વોટથી આ દાહોદ પણ વેચેલું છે. એટલે તમે જાણતા હો કે હમ નગરપાલિકા ભણાય છે, પણ અહીંયા 20 થી 22,000 વોટની ચોરી જીતવા માટે કેટલા વોટ જોઈએ? 300, 350 વોટ જોઈએ. જે 350, 400, 500 વોટની ચોરી થાય એટલે આપણો કેન્ડિડેટ હારી જાય. એટલે હું તો આમ જનતાને કહું છું કે આ લોકશાહીમાં તમારો મત એટલો કિંમતી છે કે ધારે એને સરકાર બનાવે, ધારે એને પાડી દે, એટલે તમારા વોટ ચોરી ના થાય અને તમારા પોતાના વોટની કાળજી રાખીને આવનાર ચૂંટણીમાં ગમે તે ચૂંટણી આવે આપણે બરોબર કસકસાઈ લડવાનું છે. અને આ તાનાશાહી સરકાર મોદી અમિત શાહની સામે આપણે ઝૂકવાનું નથી. રાહુલ ગાંધી તમે જોશો, અરે પ્રિયંકા ગાંધીની વાત કરો છો, પ્રિયંકા ગાંધી કાલે તમે પરમ દિવસે દેખ્યો હશે કે રેલિંગ કૂદીને રાહુલ ગાંધીજી કોના માટે વિરોધ કરી રહ્યા છે? વોટ ચોરી કરી રહ્યા છે. આપણા ગરીબો માટે, બક્ષીપંચ માટે, દલિતો માટે, સમગ્ર ગરીબ પ્રજા માટે કસકસાઈ લડી રહ્યા છે. ત્યારે એમના પણ આપણે હાથ મજબૂત કરીએ અને આવનાર દિવસમાં પાર્લામેન્ટમાં 2029માં કોંગ્રેસની સરકાર ભળે અને ગુજરાતમાં વિધાનસભાની સરકારની સત્તા ભળે એવી આશયથી હજુ તો આ પ્રોગ્રામ નાનો આપ્યો છે. હજુ આના કરતા પણ જો ચુનાવ આયોગ નહીં ઝૂકે અને ચુનાવ આયોગ સ્પષ્ટતા નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન ભારત દેશમાં આવશે, એમાં કોઈ શંકાની વાત નથી. વજુભાઈ પણદા, એક સમય દાહોદ. भाजपा सरकार चोर है, 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 गड्डी छोड़, गड्डी छोड़, गड्डी छोड़। जैसा कि इस समय हमने दाहोद जिला के पूर्व विधायक वजुभाई पांडा को सुना, उन्होंने भारतीय जनता पार्टी एवं देश के प्रधानमंत्री नरेंद्र मोदी पर तीखा प्रहार किया। तो आइए अब हम सुनते हैं दाहोद जिला अध्यक्ष हर्षद भाई नीनामा का इन सब बातों को लेकर क्या है कहना। तो आइए हम सीधी बात अब हर्षद भाई नीनामा के साथ करेंगे और वह क्या कहना चाहते हैं इस वोट चोरी या इन नारेबाजी और इस मिसाल यात्रा को लेकर। आइए हम इस समय सुनेंगे दाहोद जिला अध्यक्ष कांग्रेस के हर्षद भाई नीनामा को। पूरा भारत देश में અને પૂરા ગુજરાતની અંદર અમે સ્મશાન યાત્રા કાઢીને એક સંદેશો પહોંચાડવા માંગ્યા છે કે ભારત દેશનું જે ચૂંટણી કમિશન છે એ પૂરતું બરોબર ન્યાય કરતું નથી. હજારો ને લાખો વોટર આમ તેમ કરેલા છે. અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ પણ એના પર પ્રશ્ન ઉઠાયો અને તમામ વિપક્ષના સાંસદશ્રીઓએ મળીને ચૂંટણી કમિશન કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ કોશિશ કરી. એટલે સમગ્ર ગુજરાતમાં આજે 8 વાગ્યાથી માંડીને આ મશાલ યાત્રા દ્વારા એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે આ ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરીને, લોકોના વોટો ચોરી કરીને ખોટી રીતે કેન્દ્ર સરકારમાં બેઠી છે અને અલગ અલગ રાજ્યોમાં ખોટી રીતે આવી મતદાર યાદીઓમાં વોટરોના વોટ ચોરી કરીને ખોટી રીતે સરકાર બનાવી છે. આ ભાજપની ખૂબ ખોટી નીતિ અને લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે. એટલે આજે અમે મેસેજ કરવા માંગ્યા છે કે વોટ છોડ ગદ્દી છોડ, વોટ છોડ ગદ્દી છોડ. મોદી સરકાર છેલ્લા 10 વર્ષમાં લોકો પાસેથી વોટો ચોરી કરીને મતદાર યાદીઓની અંદર અને આ ઈવીએમ મશીનોની અંદર ચોરી કરીને સત્તા પર બેઠી છે. ખરેખર ભારતના લોકો, ભારતના તમામ સમાજના લોકો કોંગ્રેસ સાથે છે અને આ લોકોએ ખોટી રીતે સરકાર બનાવી છે, એનો અમે વિરોધ કરીએ છીએ. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા. तो इस समय हमने सभी नेतागणों को सुना और इन्हीं के बीच में एक और चेहरा जो कि दाहोद शहर के अध्यक्ष कांग्रेस पार्टी के आसिफ भाई सैयद, भला उन्हें हम क्यों छोड़ें, उनको भी हम सुनेंगे कि उन्होंने क्या कहा है और क्या कहना चाहते हैं वो इस वोट चोरी के विषय को लेकर और क्या है उनका विचार। आइए हम सीधा सुनेंगे कि दाहोद शहर कांग्रेस प्रमुख आसिफ भाई सैयद का
इस रैली को लेकर, इस मसाल यात्रा को लेकर और इन नारेबाजी को लेकर उनका क्या कहना है, आइए इस समय हम उनको सुनते हैं। 79वां स्वतंत्रता दिन है हमारा, और उसकी पूर्व संध्या में हमने जो लोकशाही का हनन हो रहा है उसके विरोध में दाहोद जिला कांग्रेस समिति वती हमने मसाल रैली निकाली है। हमारे आदरणीय राहुल गांधी जी ने लोकसभा में भी बयान दिया है और प्रूव कर दिया है कि ये इंडिया का जो वोटर लिस्ट है पूरा गड़बड़ी वाला है। उसमें एक एड्रेस पे 80 हजार लोगों के नाम है और ये पूरा के पूरा फर्जी है। आज अगर बीजेपी सरकार ने लोगों के पानी की मूलभूत सुविधा है कि लोगों के स्वास्थ्य की सुविधा है उसको भी नहीं देखा, शिक्षण को भी नहीं देखा, लेकिन आज इन लोगों के जिस हिसाब से 20-20 राज्य में उनकी सरकार है, लोकसभा में 3-3 बार पूर्ण बहुमति से आए हैं, तो क्या उन्होंने सड़कों को चांदी की और घरों को सोने के बना दिए हैं? तो उनकी इतनी बहुमति में सरकार आई है। तो हमारी एक ही मांग है कि इसमें चुनावी पंच भी जो है, चुनावी पंच भी उसमें मिला हुआ है। हम चुनावी पंच को भी बर्खास्त करने की मांग करते हैं और भाजपा की ये सरकार जिन जिन राज्यों में है और संसद में जो भी है, पूरे देश में भाजपा की सरकार है, उन सबको बर्खास्त करके राष्ट्रपति शासन लाने की हम मांग करते हैं। और आज हमने ये रैली निकाली है, कल हम दाहोद बंद और पूरा गुजरात बंद करके भी इन चोरों को गद्दी से हटाएंगे। प्रमुख आसिफ सैयद, दाहोद शहर कांग्रेस समिति। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, कांग्रेस के द्वारा दाहोद शहर में एक मसाल यात्रा, वो भी ढोल नगाड़े के साथ, और भारतीय जनता पार्टी के विरोध में, यहाँ तक कि नरेंद्र मोदी के विरोध में नारेबाजी करके निकाली गई। यह यात्रा इन्होंने दाहोद के जो कि बिरसा मुंडा सर्कल से निकाली और इसका समापन दाहोद नगर पालिका पर किया। इस यात्रा के दौरान हमने सभी नेताओं गणों की जो मंथन में थे उनको भी हमने सुना, वो भी हमने आपको बताया। यहाँ पर हमने देखा कि गरबड़ा विधायक चंद्रिकाबेन बारिया ने क्या कहा, हमने यह भी देखा कि जयेश भाई संगाड़ा उन्होंने क्या कहा, हमने यह भी देखा कि पूर्व सांसद डॉक्टर प्रभाबेन ताबियाड़ उन्होंने क्या कहा, हमने यह भी देखा कि पूर्व विधायक वजूभाई पांदा उन्होंने क्या कहा, हमने यह भी देखा कि हर्षद भाई नीनामा दाहोद जिला अध्यक्ष उन्होंने क्या कहा, हमने यह भी देखा कि आसिफ भाई सैयद उन्होंने क्या कहा। इन सब को हमने सुना और इन सभी के बीच में यहाँ पर हुल्लड़हाड़ के साथ ये जो यात्रा निकाली गई, मसाल यात्रा, ये भी हमने देखी। और यहाँ पर भारतीय जनता पार्टी के विरोध में जो नारेबाजी की वो भी हमने आपको बताया। तो इस खबर को देखकर अब आप क्या कहना चाहते हो, आपके क्या विचार है, कमेंट्स बॉक्स में जरूर हमें आप कृपया बताइए। और यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें, ताकि ऐसी खबरें और वह भी विस्तार पूर्वक आप तक हम यूं ही पहुंचाते रहे। हम किसी भी पार्टी पक्ष का फेवर नहीं करते हैं, हम किसी का भी विरोध नहीं करते हैं, लेकिन जो सत्यता है, जो दिखता है, वो हम बताने की पूरी कोशिश करते हैं। फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज़ 7 और मैं आपसे विदा लेता हूं। जल्द मिलता हूं ऐसी कोई खास और मुख्य खबर के साथ। जय हिंद, जय भारत, नमस्कार।